गुड मॉर्निंग फ्रेंड्स। आज आप सीखीशू एक्सरसाइज 6.3 एग्जाम्पल नंबर 6। શું કીધું છે x is equal to 1 minus a sin theta, y is equal to b cos square theta। પ્રચલ સમીકરણ વાળા વક્રને theta is equal to pi by 2 આગળના અભિલંબનો ઢાળ મેળવવાનો છે। તો સૌપ્રથમ આપણે શું કરવું પડે, વક્રના સ્પર્શકનો ઢાળ મેળવવું છું, પછી એનો વ્યસ્ત અને વિરોધી કરશું એટલે અભિલંબનો ઢાળ મળશે। तो x is equal to શું આપેલું છે 1 minus a sin theta। એમાં પ્રચલ શું છે તો કે થીટા કહેવાય। તો x નું કોની સાપેક્ષે વિકલન કરશું, થીટા ની સાપેક્ષ। તો dx by d theta is equal to એનું તો શું થઈ જાય 0 minus a અચળ, sin theta નું શું થાય cos theta, એટલે કે શું જવાબ આવ્યો minus a cos theta। અને y is equal to શું આપેલું હતું b cos square theta। તો આનો અમાર પ્રચળ શું છે થીટા છે, તો આનો થીટા ને સાપેક્ષ વિકલન કરાય। તો dy by d theta is equal to b તો અચળ, cos square theta નું વિકલન શું થાય તો કે 2 cos theta ને cos theta નું પાછું minus sin theta, એટલે કે શું આવ્યું -2b sin theta into cos theta। तो આપણે શું હોય ઢાળ એટલે કે dy by dx। તો dy by dx કઈ રીતના મળે, dy by dx is equal to dy by d theta ના છેદમાં dx by d theta। આમ લખી શકાય। આ બંને કિંમત મૂકી દઈએ, dy by d theta ને શું છે -2b sin theta into cos theta ના છેદમાં dx by d theta ને મૂકશું -a cos theta કેન્સલ થશે, માઈનસ માઈનસ પ્લસ, એટલે કે શું આવ્યું 2b upon a into sin theta। આ ઢાળ આપણે ક્યાં મેળવશું, આ શું મળ્યું વક્રના સ્પર્શકનો ઢાળ મળ્યો, એ આપણે ક્યાં મેળવવો પડે pi by 2 આગળ। આમ theta is equal to pi by 2 આગળ વક્રના સ્પર્શકનો ઢાળ तो કે શું થશે dy by dx theta is equal to pi by 2 માં મૂકશું તો શું આવે 2b upon a into sin pi by 2 theta કે જે pi by 2 લખેલું છે તો sin pi by 2 sin pi by 2 ની કિંમત શું થાય 1, એટલે કે શું મળ્યું 2b upon a into 1, એટલે કે 2b upon a। તો વક્રના સ્પર્શકનો ઢાળ આપણને મળ્યો 2b upon a। તો વક્રના અભિલંબનો ઢાળ શું હોય નેક્સ્ટ લેક્ચરમાં શીખી ગયા, વ્યસ્ત અને વિરોધી। તેથી વક્રના અભિલંબનો ઢાળ આવશે વ્યસ્ત અને વિરોધી, એટલે કે શું આવે -1 upon dy by dx theta is equal to pi by 2। तो -1 upon 2b upon a છેદનો છેદ ઉપર જશે એટલે શું -a upon 2b। આ વક્રના અભિલંબનો ઢાળ મેળવવાનો હતો અને એ કેટલો મળશે -a upon 2b।
વક્ર y x³ -3x² -9x + 7 ને જે બિંદુઓ આગળના સ્પર્શકો x અક્ષને સમાંતર હોય તે બિંદુ મેળવવાના છે. આપણે મેળવવાનું શું કીધું છે? બિંદુઓ. પણ ક્યાં? તો કે આ વક્ર આપ્યો છે એના જે બિંદુઓ આગળના સ્પર્શકો x અક્ષને સમાંતર હોય તે બિંદુઓ મેળવવાના છે. વક્રને દોરેલો સ્પર્શક છે એ કેવો કીધો છે? x અક્ષને સમાંતર. અને આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખી ગયા છીએ કે વક્ર અને સ્પર્શકનું જે સ્પર્શ બિંદુ હોય ત્યાં બંનેના ઢાળ કેવા હશે? સમાન હોય. વક્રનો ઢાળ કયો કે એ સ્પર્શ બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ કયો, બંને હંમેશા સમાન મળતા હોય. તો વક્રનું સમીકરણ આપેલું છે. વક્રનું સમીકરણ y x³ -3x² -9x + 7 અને આપણે સમીકરણ નંબર કહેશું 1. હવે આનું આપણે સૌપ્રથમ શું કરતા હોય? x ની સાપેક્ષે વિકલન કરશું. એટલે કે શું થશે? dy/dx. તો શું આવે? 3x² -6x -9. હવે આ છે શું મળ્યું આપણને? વક્રનો ઢાળ. તેથી વક્રનો ઢાળ dy/dx શું આવ્યું? 3x² -6x -9 અને સમીકરણ નંબર શું કહેશું? 2. હવે x અક્ષ છે એક રેખા છે. આપણે આ x અક્ષ કહેવાય અને આ y અક્ષ કહેવાય. આ x અક્ષ છે, આ y અક્ષ છે. તો x અક્ષ એટલે કે સમક્ષિતિજ રેખા. આપણે ધોરણ 11 માં રેખાઓ ચેપ્ટરમાં શીખી ગયા કે સમક્ષિતિજ રેખાનો ઢાળ કેવો હોય? હંમેશા 0 હોય. એટલે કે આ x અક્ષનો ઢાળ શું હશે? 0 હોય. અને y અક્ષ એટલે કે શિરોલંબ રેખા, ઊભી રેખા. અને y અક્ષનો ઢાળ હંમેશા કેવો હશે? y અક્ષનો ઢાળ અવ્યાખ્યાયિત થાય. આ બંને આપણે ધોરણ 11 માં શીખી ગયા. અને એ પણ શીખી ગયા કે બે રેખાઓ સમાંતર હોય કે ધારો કે આનો ઢાળ m1 છે, આનો ઢાળ m2 છે, કે બે રેખાઓ સમાંતર ક્યારે હોય? તો કે બેના ઢાળ છે એ હંમેશા કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. આ પણ આપણે ધોરણ 11 માં શીખી ગયા છીએ. અને બે રેખાઓ લંબ હોવાની શરત શું હતી? આ પણ શીખી ગયા કે ધારો કે આનો ઢાળ m1 છે, આનો m2 છે, તો બે રેખાઓ લંબ ક્યારે કહેવાય? તો કે બેના ઢાળનો ગુણાકાર હંમેશા કેવો મળતો હોય? -1 મળે. તો એ બે રેખાઓ લંબ થશે. તો અહીંયા આપણે વક્રનો ઢાળ મેળવ્યો. dy/dx 3x² -6x -9. તો હવે x અક્ષને સમાંતર સ્પર્શક છે કેવો કીધો છે? x અક્ષને સમાંતર. તો x અક્ષનો ઢાળ કેવો છે? x અક્ષનો ઢાળ = 0. સ્પર્શક છે x અક્ષને સમાંતર છે. તેથી સ્પર્શકનો ઢાળ ને આપણે શું કહીએ? dy/dx કહીએ. તો dy/dx કેવો હોય? તો કે x અક્ષનો હોય, સ્પર્શકનો ઢાળ હોય. તો આ x અક્ષનો 0 ઢાળ હતો, સ્પર્શકનો ઢાળ શું થાય? 0. અને સમીકરણ નંબર શું કહીએ? 3. આપણે શીખી ગયા કે વક્ર અને સ્પર્શકનો સ્પર્શ બિંદુ હોય ત્યાં વક્રનો ઢાળ અને સ્પર્શકનો ઢાળ બંને કેવા થતા હોય? સમાન. માટે સરખાવી દેશું. તો સમીકરણ 2 અને 3 ને સરખાવતા શું મળશે? આપણને સરખાવતા તો કે 3x² -6x -9 = 0. 3 કોમન 0 ના છેદમાં જશે એટલે 0 થઈ જાય. તો x² -2x -3 = 0. અને ભાગ કઈ રીતના પડશે? 3 એટલે કે x² અને બે અવયવ ક્યાં મળ્યા? 3 ભાગ પડ્યા એટલે x - 3 * x + 1 = 0. એટલે કે x ની બે કિંમત મળે, x = 3 કે x = -1. તો x ની બે કિંમત મળી તો આપણને y ની કેટલી કિંમત મળે? 2. અને y ની કિંમત કેમાંથી મેળવાય?
તમે બધાએ ખ્યાલ જ હોવો જોઈએ કે વક્રનું સમીકરણ છે એમાં આ x ની કિંમત મૂકી દો અહીંયા એટલે મને આ y ની કિંમત મળી જાય અને x અને y હોય તો એ શું હોય વક્ર અને સ્પર્શકનું સ્પર્શ બિંદુ હોય તો x = 3 અને જેને સમીકરણ 1 માં મૂકતા અને સમીકરણ 1 માં મૂકો અને x = 3 તો ઇમ્પ્લાઇઝ શું આવશે y = શું આવશે તો 3 નો શું આવશે ક્યુબ -3 * 3 નો સ્ક્વેર -9 * 3 + 7 આવું આવશે આપણને તો હવે અહીંયા આપણે કેટલા આવશે 3 નો ઘન 27 -9 9 3 27 -27 + 7 આ તો કેન્સલ -27 + 7 એટલે કેટલા આવ્યો -20 ને હવે x શું લેશું -1 તો y શું આવે આમાં કિંમતને વક્રના સમીકરણમાં મૂકો તો y -1 નો ક્યુબ -3 * -1 નો સ્ક્વેર -9 * -1 + 7 તો કેટલા આવ્યો -1 આ પ્લસ થાય એટલે -3 + 9 + 7 તો એટલે કે કેટલા આવશે 9 ને 7 16 16 માંથી 4 જાય તો કેટલા વધે 12 તો આ વક્ર પરના આપણને બે બિંદુઓ મળે કેમ હશે આમ વક્ર પરના બિંદુઓ ક્યાં મળ્યા 3 - 20 તથા -1 12 છે વક્રના આ બિંદુઓ આગળ દોરેલો સ્પર્શક છે એ શું હોય x અક્ષને સમાંતર હશે આ બે બિંદુઓ આગળ દોરેલો સ્પર્શક આ આપણે એક્ઝામમાં આની ગણતરી કરવાની નથી માત્ર દાખલાને સમજૂતી માટેની થિયરી હતી આટલે આપણે એક્ઝામમાં ગણતરી કરવાની છે નહીં ખ્યાલ આવી ગયો બધા મિત્રોને જો શું આપેલું છે વક્ર y x - 2 નો સ્ક્વેર આ વક્રનો એક સ્પર્શક છે એ વક્ર પરના બિંદુ 2 0 અને 4 4 ને જોડતી જીવાને સમાંતર હોય તો તે સ્પર્શકનું સ્પર્શ બિંદુ મેળવવાનું છે આકૃતિ દોરવાની નથી પણ એક સમજૂતી માટે છે કે ધારો કે આ વક્ર છે આ વક્ર પરના બે બિંદુઓ છે એક બિંદુ શું આવ્યું છે ધારો કે a(2) 0 છે બીજું બિંદુ છે b(4) આ
આ બેને જોડતી આપણે જીવન કરીએ તો વક્રનો જે સ્પર્શક છે એ આ બે બિંદુને જોડતી જીવાને કેવો કીધો છે સમાંતર હોય તો તે સ્પર્શકનું સ્પર્શ બિંદુ તો આ વક્ર અને સ્પર્શકનું આપણે શું મેળવવાનું કીધું છે સ્પર્શ બિંદુ મેળવવાનું છે આપણે તો અહીં વક્રનું સમીકરણ શું આપેલું છે સૌપ્રથમ તો કે અહીં વક્રનું સમીકરણ y x 2 નો સ્ક્વેર છે જેને સમીકરણ નંબર કહેશું 1 વક્રના સમીકરણને આપણે કહેશું સમીકરણ નંબર 1 તો આના પરથી આપણને શું મળી જાય વક્રનો ઢાળ મળી જાય તો વક્રનો ઢાળ dy dx શું આવશે તો કાનો વિકલન આપણે કરવાનો છે 2 x 2 વિકલિત મળી ગયું તો હવે આપણે શું કરશું અને સમીકરણ નંબર શું કહી દેવાય બે વક્રનો ઢાળ મેળવવો હવે આ જે બે બિંદુઓ હતી આ બે બિંદુમાંથી પસાર થતી જે રેખા છે જે જીવા છે એનો આપણે ઢાળ મેળવીએ તો કે a of 20 અને b of 44 ને જોડતી જીવા એબી રેખાખંડનો ઢાળ ઇઝ ઇક્વલ ટુ આપણે ધોરણ 11 માં શીખી ગયા છીએ કે બે બિંદુઓ હોય એમાંથી પસાર થતી રેખાનો ઢાળ શું હોય a of x1 y1 અને b of x2 y2 આ બે બિંદુમાંથી પસાર થતી જે એબી રેખા છે એનો ઢાળ મેળવવો હોય તો શું મળશે તો કે આપણે શું શીખ્યા બેના y ના તફાવતના છેદમાં બેનો x નો તફાવત એટલે કે y2 y1 ના છેદમાં x2 x1 તો સૂત્ર આવી ગયું આપણે તો અહીં આપણે એક સૂત્રનો ઉપયોગ કરશું આ બે બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ શું આવે તો બેનો y નો તફાવત 4 0 ના છેદમાં બેના x નો તફાવત એટલે કે 4 2 એટલે કે શું મળશે આપણને 4 ના છેદમાં 2 એટલે કે 2 મળશે તો હવે જો આ જે સ્પર્શક હતો આ બે બિંદુને જોડતી જીવાને કેવો છે સમાંતર આપેલો છે તો આ સ્પર્શક છે આ બે બિંદુઓને જોડતી જીવાને કેવો કીધો છે સમાંતર તો આપણે હમણાં જ શીખી ગયા કે બે રેખાઓ સમાંતર હોવાની શરત શું બેના ઢાળ કેવા હોય સમાન હોય જે માગેલ સ્પર્શક છે એ આ જીવાને સમાંતર છે તો જીવાનો ઢાળ 2 હોય તો સ્પર્શકનો ઢાળ કેટલો હોવો જોઈએ 2 જ હોવો જોઈએ તો આપણે તેથી સ્પર્શક છે એ a અને b બિંદુમાંથી પસાર થતી જીવાને સમાંતર છે એટલે કે સ્પર્શક છે એ ab રેખાખંડને સમાંતર છે જીવા કે તેને સમાંતર એટલે સ્પર્શકનો ઢાળ શું આવે dy dx ઇઝ ઇક્વલ ટુ કેટલો આવશે 2 જ આવશે અને સમીકરણ નંબર શું કહીએ 3 બે વક્રનો ઢાળ અને આ સ્પર્શકનો ઢાળ છે આ સ્પર્શ બિંદુ આગળ હંમેશા કેવા હોય સમાન હોય તો સમીકરણ 2 અને સમીકરણ 3 ને શું કરશું સરખાવી દેવાય તેથી સમીકરણ 2 અને સમીકરણ 3 ને સરખાવતા આપણને શું મળશે તો કે 2 કૌંસમાં x 2 ઇઝ ઇક્વલ ટુ 2 મળ્યું આ 2 અને 3 ને સરખાવી દીધા તો 2 તો કેન્સલ તેથી x 2 ઇઝ ઇક્વલ ટુ 1 તેથી x ઇઝ ઇક્વલ ટુ 3 આપણે સ્પર્શ બિંદુ મેળવવું છે તો આ x ની કિંમત આપણે અગાઉના એક્ઝામ્પલ પ્રમાણે કેમાં મુકાય તો કે સમીકરણ નંબર 1 માં મૂકશું જેને સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 માં મૂકો તો શું થાય x is equal to 3 તો implies y is equal to 3 minus 2 નો સ્ક્વેર 3 minus 2 એટલે 1 નો સ્ક્વેર શું થાય 1 આમ વક્ર અને સ્પર્શકનો સ્પર્શ બિંદુ શું હોવું જોઈએ તો કે 3 1 આમ વક્રનો સ્પર્શક છે એ 3
3 1 બિંદુ આગળ શું થતું હોય? 3 1 બિંદુ આગળ તો કે 2 0 અને 4 4 ને જોડતી જીવાને સમાંતર થાય. 2 0 અને 4 4 ને જોડતી જીવાને સમાંતર થશે. ખ્યાલ આવી ગયો બધાને? અહીંયા શું આપેલું છે? વક્ર આપ્યો છે y x³ - 11x + 5 ના કોઈ બિંદુ આગળનો સ્પર્શક y x - 11 હોય તો વક્ર પરનું તે બિંદુ મેળવવાનું છે આપણે. તો મેળવવાનું શું કીધું છે? વક્ર પરનું બિંદુ. પણ ક્યાં મેળવવાનું છે? તો કે વક્રના જે આ કોઈ બિંદુ આગળનો સ્પર્શક છે એ આપી દીધું છે. તો તે વક્ર પરનું બિંદુ મેળવવું. જો આ વક્ર આપણે રચના કરીએ કે ધારો કે આ વક્ર છે, આ વક્રનો સ્પર્શકનું સમીકરણ આપણે કીધું અને વક્રનું એકલું. તો આ બેનું આપણને શું મેળવવાનું કીધું છે? કે બેનું સ્પર્શ બિંદુ શું હોય એ વસ્તુ આપણે મેળવવાની છે. તો સૌપ્રથમ અહીં વક્રનું સમીકરણ y x³ - 11x + 5 અને સમીકરણ નંબર શું કહેશું? 1. હવે આનું આપણે શું મેળવશું? પ્રથમ વિકલિત એટલે કે વક્રનો ઢાળ મળી જશે. તો વક્રનો ઢાળ dy/dx શું આવે? 3x² - 11 અને સમીકરણ નંબર શું કહેવાય? 2 કહેશું. હવે આપણે આગળ વધીએ કે સ્પર્શકનું સમીકરણ આપ્યું ને, કે સ્પર્શકનું સમીકરણ શું આપ્યું? કે y x - 11. તો આને આપણે આ સાઈડ લઈ લઈએ તો x - x + y + 11 0. જે રેખાનું સમીકરણ છે તો આપણે ધોરણ 11 માં રેખાઓ ચેપ્ટરમાં શીખી ગયા છીએ કે જ્યારે રેખાનું સમીકરણ આપેલું હોય અને એ રેખાનો ઢાળ મેળવવો હોય તો કઈ રીતના મળશે? તો કે રેખા x + dy + c = 0 નો ઢાળ શું થતો હોય? તો કે -a/b. આ સૂત્ર પર આપણે આવી ગયું -a/b. તો અહીંયા પણ આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને શું મેળવી લેશું? સ્પર્શકનો ઢાળ. સ્પર્શક એટલે રેખા છે, બીજું કંઈ નથી. તેથી સ્પર્શકનો ઢાળ શું આવશે? dy/dx અથવા તો આનું વિકલિત કરીને પણ આપણે મેળવી શકાય. x ની સાપેક્ષ બેયમાં જવાબ સમાન જ આવશે.
તો dy by dx is equal to માઈનસ એ શું હોય તો કે જો x નો સહગુણક હતો ને ભાઈ x નો સહગુણક શું હતો -1 ના છેદમાં b એટલે શું છે જો y નો સહગુણક છે ને તો અહીંયા y નો સહગુણક 1 છે એટલે કે શું મળ્યું 1 સ્પર્શકનો ઢાળ અને સમીકરણ નંબર શું કહેશું 3 કહેવાય આપણે હવે આપણે શું કરી દેવું તો કે 2 અને 3 ને શું કરે સરખાવી દેવાય ને કેમ કે વક્રનો ઢાળ અને સ્પર્શકનો ઢાળ છે એ આ સ્પર્શ બિંદુ આપણે હંમેશા કેવો મળતો હોય સમાન મળે તેથી સમીકરણ 2 અને 3 ને સરખાવતા સમીકરણ 2 અને 3 ને સરખાવો એટલે શું થશે 3x² - 11 is equal to 1 -11 સામે જાય તો 3x² is equal to 12 3 છેદમાં જશે 3 તો x² is equal to 4 તો વર્ગમૂળ નીકળશે તો શું આવે x is equal to ±2 x ની બે કિંમત મળી તો y ની કેટલી કિંમત મળે તો કે જેને આપણે કેમાં મૂકતા સમીકરણ 1 માં જેને સમીકરણ 1 માં મૂકશું એટલે y ની પણ બે કિંમત મળે એનો મતલબ કે વક્ર પરના બિંદુઓ કેટલા મળશે આપણને 2 મળશે તો જેને સમીકરણ 1 માં મૂકતા x is equal to 2 તો implies y is equal to સમીકરણ શું આપ્યું છે x³ - 11x + 5 એવું આપેલું હતું તો આપણે અહીંયા કિંમત મૂકો 2 નો ક્યુબ -11 * 2 + 5 એટલે કે કેટલા આવ્યા 8 -22 + 5 એટલે કે મળશે -9 એટલે હવે x ની કિંમત કેટલી લેશું -2 લઈએ તો x is equal to -2 તો ઇમ્પ્લાઇઝ y is equal to આમાં -2 મૂકો -2 નો ક્યુબ -11 * -2 + 5 એટલે કે કેટલા આવશે આ -8 +22 + 5 એટલે કે કેટલા આવે 19 આમ વક્ર પરના બિંદુઓ કેવા મળ્યા આપણને ઓકે આ વક્ર પરના બિંદુઓ બે મળે છે ક્યાં બે મળે છે તો 2 - 9 તથા બીજું કયું મળશે -2 19 છે વક્ર y is equal to 1/x - 1 ને -1 ઢાળવાળા તમામ સ્પર્શકોના સમીકરણ મેળવવાના છે આપણે તો એક વસ્તુ શું આપેલું છે મિત્રો તો કે વક્રનું સમીકરણ આપેલું છે તો એને આપણે સમીકરણ નંબર શું કહેશું 1 પછી આપણે એનું વિકલિત
મેળવશું dy dx એટલે વક્રનો શું મળશે ઢાળ મળે એને સમીકરણ નંબર શું કહી દેવાય 2 પછી આપણે જો -1 ઢાળવાળા તમામ સ્પર્શક પછી સ્પર્શકનો ઢાળ તમને તૈયાર જ આપેલો છે -1 એટલે કે સૂત્ર 2 અને 3 ને સરખાવી દેવાય એટલે કે એમાંથી x ની કિંમત મળશે જેને આ સમીકરણમાં મૂકશું એટલે y ની કિંમત મળે એટલે સ્પર્શ બિંદુ મળી ગયું આપણે અહીંયા સ્પર્શ બિંદુ નથી મેળવવાનું કીધું વક્ર અને સ્પર્શકનું અહીંયા આપણે શું મેળવવાનું કીધું સ્પર્શકના સમીકરણ મેળવવું તો સ્પર્શકનું સમીકરણ મેળવવું હોય તો આપણે આગલા લેક્ચરમાં શીખી ગયા એ પ્રમાણે વક્ર અને સ્પર્શકનું સૌપ્રથમ શું મેળવવું પડે સ્પર્શ બિંદુ તો આપણે સ્પર્શ બિંદુ તો મળી ગયું ત્યારબાદ આપણે સ્પર્શકનું સમીકરણ સરળતાથી મળી જાય y y1 m કૌંસમાં x x1 એમાં x1 ને y1 શું બતાવતા હતા તો કે વક્ર અને સ્પર્શકનો સ્પર્શ બિંદુ બતાવતા હતા અને સમીકરણમાં m શું બતાવતો હતો તો કે વક્ર અને સ્પર્શકનો ઢાળ બતાવતો હતો ને તો આપણે પહેલા તો અહીં વક્રનું સમીકરણ શું આપેલું છે અહીં વક્રનું સમીકરણ y 1/x 1 અને સમીકરણ લેશું 1 હવે આપણે આનું x ની સાપેક્ષે વિકલિત મેળવીએ dy dx તો એ ભાગાકારનું વિકલિત છે તો છેદનો શું થશે સ્ક્વેર છેદ કેવો રહેશે અચળ અંશનું વિકલન dy dx 1 માઈનસ અંશ અચળ અને વિકલિત કોનું છેદનું dy dx x 1 તો x 1 એમને 1 નું x ની સાપેક્ષે વિકલિત શું થાય 0 માઈનસ હવે x 1 નું x ની સાપેક્ષે વિકલિત શું થશે 1 ના છેદમાં x 1 નો સ્ક્વેર આ બંનેનો ગુણાકાર થશે એટલે 0 તો 0 1 એટલે -1 અપોન x 1 નો સ્ક્વેર તો આ જે વસ્તુ મળેલી છે એ શું છે વક્રનો ઢાળ અને આપણે કહીશું સમીકરણ નંબર 2 હવે આપણે સ્પર્શકનો ઢાળ મેળવવાનો હોય પણ અહીંયા ઓલરેડી તૈયાર જ આપેલો છે સ્પર્શકનો ઢાળ કેટલો છે -1 તો અહીં સ્પર્શકનો ઢાળ ઇઝ શું આપેલું છે dy dx -1 આને કહીશું સમીકરણ નંબર 3 સમીકરણ 2 અને સમીકરણ 3 ને સરખાવી દેવાય કેમ કે સ્પર્શકનો ઢાળ અને વક્રનો ઢાળ આ સ્પર્શ બિંદુ આગળ કેવો મળશે સમાન તો સમીકરણ 2 અને 3 ને સરખાવતા તો શું આવશે -1/x 1 નો સ્ક્વેર -1 બે બાજુથી માઈનસ કેન્સલ એટલે આનો અહીંયા 1 સાથે ગુણાકાર એટલે શું આવે 1 x 1 નો સ્ક્વેર 1 નો કાઢશો એટલે શું આવે x 1 ± 1 એટલે કે x 1 1 કે x 1 -1 તેથી x 2 કે x 0 x ની કિંમત મળેલી છે 2 તો y ની પણ કેટલી કિંમત મળશે આમાં મૂકશું તો 2 એનો મતલબ કે સ્પર્શ બિંદુ કેટલા મળેલા છે વક્ર અને સ્પર્શકના 2 તો એ સ્પર્શ બિંદુ આગળ સ્પર્શકના સમીકરણ પણ કેટલા મળે 2 તો x 0 તો ઇમ્પ્લાઇઝ y શું આવશે તો 0 આમાં મૂકો તો હું આવે 1/0 - 1 એટલે કે -1 અને x 2 તો y 1/કેટલા આવે 2 - 1 એટલે 1/1 એટલે મળશે 1 આમ સ્પર્શ બિંદુ આપણને કેટલા મળ્યા આમ વક્ર અને સ્પર્શકનો સ્પર્શ બિંદુ બે મળશે ક્યાં બે મળશે એક તો 0 - 1 અને સેકન્ડ છે 2 1 0 - 1 તથા 2 1 મળે તો જો સ્પર્શ બિંદુ મળી ગયું ધારો કે 0 - 1 છે અને આનો ઢાળ આપેલો તો -1 ઢાળ છે તો આપણે શીખી ગયા ને m ઢાળ વાળી અને x1 y1 માંથી પસાર થતા સ્પર્શકનું સમીકરણ તો આપણે લખીએ 0 - 1
આગળ સ્પર્શકનું સમીકરણ y minus y1 is equal to m કૌંસમાં x minus x1. m શું હોય તો કે વક્રનો ઢાળ જેવા બિંદુ આગળ અથવા તો સ્પર્શકનો ઢાળ જેવા બિંદુ આગળ બે કેવા હોય સમાન જ હોય. તો y minus y1 શું છે -1 is equal to ઢાળ m. તો ઓલરેડી તૈયાર જ આવ્યો તો કે ભાઈ સ્પર્શકનો ઢાળ m કેટલો તો -1 અથવા તો આ લ્યો વક્રનો ઢાળ. તો આ વક્રનો ઢાળ આ થાય પણ એમાં શું મૂકવું પડશે સ્પર્શ બિંદુ મૂકવું પડશે એટલે એમાં પાછો -1 જ આવે. આ સ્પર્શ બિંદુ આમાં મૂકો ને એટલે 0 -1. તો અહીંયા શું આવશે -1 અને x x1 શું આવ્યું 0 એટલે કે y + 1 is equal to -x. આ બાજુ લઈ લો x + y + 1 is equal to 0 અને સમીકરણ નંબર છે શું 4. x સ્પર્શકનું સમીકરણ મળી ગયું. હજી એક મળશે એટલે સ્પર્શ બિંદુ હજી એક આપેલું છે 2 1. તો 2 1 આગળ સ્પર્શકનું સમીકરણ y minus y1 is equal to m કૌંસમાં x minus x1 પરથી y minus y1 શું આપેલું છે 1. ઢાળ તો બિંદુ કેવો હશે 2 1 આગળ તો કે -1 આ અચળ છે અથવા 2 1 બિંદુ આમાં મૂકો તો એ કેટલું આવશે -1 કૌંસમાં x minus x1 x1 ની કિંમત કેટલી આવી છે 2. તો y minus 1 is equal to -x plus 2. આ સાઈડ લઈ લો x plus y minus 3 is equal to 0 અને સમીકરણ નંબર છે શું 5. આ સમીકરણ 4 અને સમીકરણ 5 એ માગેલ સ્પર્શકના સમીકરણ છે. આમ સમીકરણ 4 અને સમીકરણ 5 એ માગેલ સ્પર્શકના સમીકરણ છે. જો હવે શું આપેલું છે વક્ર y is equal to 1 upon x minus 3. x is not equal to 3 ને 2 ઢાળ વાળા તમામ સ્પર્શકોના સમીકરણ મેળવો. આ વક્રને 2 ઢાળ વાળા આપણે તમામ સ્પર્શકોના સમીકરણ મેળવવાના છે. તો સૌપ્રથમ અહીં વક્રનું સમીકરણ શું આપેલું છે અહીં વક્રનું સમીકરણ y is equal to 1 upon x minus 3 છે. આનો ઢાળ મેળવશું આપણે. આનો ઢાળ શું થાય dy by dx is equal to તો ભાગાકારનો વિકલિત છે તો આપણે છેદનો શું કરશું સ્ક્વેર. છેદ કેવો રહે અચળ અંશનું વિકલન કરો તો શું થાય 0 માઈનસ અંશ અચળ અને છેદનું વિકલન કરો x - 3 નું તો શું થશે 1. તો આ બેનો ગુણાકાર કરવામાં આવે તો શું મળશે 0 - 1 upon x - 3 નો
એટલે કે આપણને શું મળેલું છે -1/x - 3 નો સ્ક્વેર. આ વક્રનો ઢાળ આપણને મળેલો છે. હવે 2 ઢાળવાળા તમામ સ્પર્શકોના સમીકરણ મેળવવાના છે. તો અહીંયા સ્પર્શકનો ઢાળ કેટલો આપેલો છે 2 આપેલો છે. તો અહીં વક્રના સ્પર્શકનો ઢાળ આપણને આપેલો છે dy/dx = 2. આને આપણે શું કહેતા હોય સમીકરણ નંબર 1, અને આપણે કહેશું વક્રનો ઢાળ સમીકરણ 2, અને આ સ્પર્શકનો ઢાળ છે એટલે સમીકરણ નંબર શું કહીએ 3. આપણે શીખી ગયા કે સ્પર્શ બિંદુ આગળ વક્રનો ઢાળ અને સ્પર્શકનો ઢાળ બંને કેવા મળે છે સમાન. તો અહીં સમીકરણ 2 અને સમીકરણ 3 ને સરખાવી દેવાય. સમીકરણ 2 અને સમીકરણ 3 ને સરખાવતા આપણને શું મળશે તો કે -1/x - 3 નો સ્ક્વેર = 2. તો -1/x - 3 નો સ્ક્વેર = 2. તો એક વસ્તુ સ્પષ્ટ છે, બંને સાઈડ આપણે શું કરીએ ઉલટાવી નાખીએ તો શું આવે -x - 3 નો સ્ક્વેર = 1. બંને બાજુ -1 વડે ગુણશું તો x - 3 નો સ્ક્વેર = -1. જે શક્ય નથી. શું કામ એ તો કે આપણો માઈનસ સંખ્યાઓનું વર્ગમૂળ કાઢી શકાતું નથી. તો જે શક્ય નથી તો આપણને સ્પર્શ બિંદુ મળશે નહીં. સ્પર્શ બિંદુ નહીં મળે તો સ્પર્શકનું સમીકરણ મળશે નહીં. તેથી કહી શકીએ કે જે આ વક્રનો જે ઢાળ આપેલો હતો વક્રના સ્પર્શકનો 2 એ હોય નહીં, એ ખોટી રીતના આપેલો છે. આમ વક્ર y = 1/x - 3 ને 2 ઢાળ વાળો સ્પર્શક ન હોઈ શકે. તેથી સ્પર્શકનું સમીકરણ ન મળે. અને ડેઈલી ટેસ્ટ છે એક્ઝામ્પલ 6 પછી 8, 9, 10. ઓકે ફ્રેન્ડ્સ.